જોઈએ જીતુ વાઘાણી અત્યારે ખાસ સંબોધન કરી રહ્યા છે, આવો સાંભળીએ। ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને હાલ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી આપણી સાથે જોડાયા છે। જીતુભાઈ, ખૂબ ખૂબ આભાર, ન્યૂઝ કેપિટલમાં આપ જોડાયા છો। સાહેબ, ખાસ કરીને આ વખતે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેને લઈને શું લાગે છે તમને? આપ પણ જોઈ રહ્યા છો, બધા જોઈ રહ્યા છે જે પ્રકારનો ટ્રેન્ડ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મોદીજી પ્રત્યે અપ્રિતમ વિશ્વાસ, એક એવું અડગ વિશ્વસનીય નેતૃત્વ અને એના માટેનો ભરોસો એમણે 10 વર્ષમાં, ગુજરાતમાં 13 વર્ષમાં કરેલા કામો અને લોકોની સ્વીકૃતિ અને લોકોને જે જરૂરિયાત છે ત્યાં સુધી પહોંચવાનો પ્રયાસ એ સૌપ્રથમવાર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ કર્યો છે। અને એ જ પ્રકારે અવિરતપણે આદરણીય મોદી સાહેબ જે પ્રકારે કહેતા હતા એ પ્રકારની જ લોક સ્વીકૃતિ આપણે આ ટ્રેન્ડમાં જોઈ રહ્યા છીએ। ખાસ કરીને આ વખતે પરિણામો કેવી રીતના જોઈ રહ્યા છો? આ વખતે જે પરિણામો આવવાના બધા જોઈ રહ્યા છીએ, પરિણામો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં આવી રહ્યા છે। જે ભારતીય જનતા પાર્ટીની ઈચ્છા હતી, એનડીએ જે પ્રકારે આગળ વધતું હતું એ જ પ્રકારના સુનિશ્ચિતપણે પરિણામનો ટ્રેન્ડ એ આગળ વધી રહ્યો છે। મને સંપૂર્ણ ભરોસો છે કે એ પ્રમાણે જ આગળ વધીને ભારતીય જનતા પાર્ટી એક થમ્બિંગ એનડીએ મેજોરિટી સાથે આગળ વધી રહી છે। સાહેબ, ખાસ કરીને વાત કરીએ તો ગુજરાત લોકસભાની 26 બેઠક છે, કેટલી બેઠકો ઉપર જીત મેળવશે ભાજપ? કોઈને એ બારામાં શંકા તમને પણ નથી, કોઈને પણ નથી। સંપૂર્ણપણે સમગ્ર દેશ જ્યારે મોદીજીને ભારતીય જનતા પાર્ટી સાથે એક ભાવ સાથે જોડાયા છે, નેતા તો અનેક થયા પણ ભાવનાત્મક રીતે કે હા આ કંઈ કરી શકશે ને અમારા જ, આ ભાવ સાથે જ્યારે સમગ્ર દેશ જોડાણો હોય ત્યારે ગુજરાત એ ક્યારેય પાછું ન પડે। ચોક્કસ આ હતા જીતુભાઈ વાઘાણી, જેઓ કહી રહ્યા છે સ્પષ્ટ બહુમતીથી લોકસભાની 26 બેઠક ઉપર જીત મેળવશે। ભૌમિક સિદ્ધપુરા, ન્યૂઝ કેપિટલ, ભાવનગર।